નમસ્કાર મિત્રો, ફરીથી આપણે એક નવા ટોપિક સાથે હાજર છીએ. તો આપણે જો સિંચાઈની વાત કરી હતી, શ્રમિક એટલે કે આપણે જે મિશ્ર ખેતી છે એની વાત કરી હતી, અને મિશ્ર ખેતીના ખેડૂતની આપણે રૂબરૂ મુલાકાત લઈ અને એમણે જે પાક વાવ્યા છે એ આપણે જાણ્યું હતું. આ તો બધું જાણ્યું. હવે આ ખેતી કઈ રીતે કરવી એ આપણને બધાને ખબર છે, કારણ કે આપણે જમીન છે, ખેતી કરવા માટે જમીન છે. આપણા દાદા પિતા ખેતી તો કરે જ છે, પણ આપણે જે ભારતની જમીનો છે એના વિશે પણ જરૂરી જ્ઞાન હોવું જોઈએ. ભારતની પછી આપણે જે ગુજરાતની જમીન છે એના વિશે પણ જ્ઞાન હોવું જોઈએ, કારણ કે આપણો જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. પછી આપણી જે જમીનો છે એના અંદર કેટલા તત્વો રહેલા છે એ બધું જાણવું જરૂરી છે. આપણને એનું બધું જ્ઞાન હોય તો આપણે ખેતીમાં વધારે આગળ આવી શકીએ. તો અત્યારે ઘણા પ્રકારની ખેતી જોવા મળે છે. વૈજ્ઞાનિક ઢબે ખેતી જોવા મળે છે, પછી ગાય આધારિત થતી ખેતી જોવા મળે છે. આ બધી ખેતીઓના પ્રકાર અત્યારે પડી ગયા છે. તો સૌ પ્રથમ તો આપણે અત્યારે આપણે ભારત દેશની જે જમીન છે એ મુખ્ય કેટલા પ્રકારની જમીન છે એની અત્યારે વાત કરીશું આ વિડીયોમાં. તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોજો. સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને આ વોકેશનલ એક ગાઈડન્સ છે, તો ખૂબ જ જીવનમાં જરૂરી છે. તો પૂરેપૂરું જ્ઞાન આપવાની અમે પ્રયત્ન કર્યો છે, તો તમે જ્ઞાન પૂરેપૂરું તમને મળે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે આગળ વાત કરીએ કે સૌ પ્રથમ જે આપણી ભારતીય જમીનો છે એના કુલ કેટલા પ્રકાર છે? ટોટલ 6 પ્રકાર છે. તો આપણે 6 પ્રકારની જમીન અહીંયા જોવા મળે છે. જે ભારત દેશની કુલ મુખ્ય પ્રકારની જે જમીન કહીએ એ 6 પ્રકારની જોવા મળે છે. એમાં સૌ પ્રથમ જોઈએ તો આપણે કાળી જમીન કહીએ, પછી એની પછી લાલ જમીન છે, પછી કાંપની જમીન, રેતાળ જમીન, માઉન્ટેન એટલે પર્વતીય વિસ્તારવાળી જમીન, અને છેલ્લે છે લેટેરાઇટ જમીન. તો આ વિશે આપણે ઊંડાણપૂર્વક થોડીક વાતચીત કરીશું. તો આપણે સૌ પ્રથમ કાળી જમીનની વાત કરવાની છે. તો કાળી જમીનમાં પણ થોડીક અલગ અલગ પ્રકાર પડી જાય, કે કાળી, મધ્યમ હોય અને વધારે કાળી ચીકણી માટીવાળી જમીન પણ હોય છે. તો સૌ પ્રથમ આપણે કાળી જમીનની વાત કરવાની છે. તો આપણે કાળી જમીનની હવે વાત કરીશું. જે કાળી જમીન છે એ મધ્યમ ગુણવત્તાવાળી કહેવામાં આવે છે. જે આ કાળી જમીન છે મધ્યમ ગુણવત્તા સાથે પણ જે એની ભેજ ધારણ શક્તિ હોય છે એ ખૂબ જ વધારે હોય છે. એની નિતાર શક્તિ ઓછી છે, પણ જે ભેજ ધારણ શક્તિ છે એ ખૂબ જ વધારે છે. આની અંદર આપણે ઘણા પ્રકારના પાકો લઈ શકીએ છીએ. અને જે આ જમીન છે આપણા દક્ષિણ ભારતમાં અને જે મધ્ય ભારત છે એમાં વધારે જોવા મળતી હોય છે. દક્ષિણ અને મધ્ય ભારત, તો આ જગ્યાએ જમીન વધારે જોવા મળે છે. એ પ્રમાણે એમાં અલગ અલગ પાકો પણ લેવામાં આવતા હોય છે. જે આપણી આ કાળી માટીવાળી જમીન કહેવાય, એના અંદર જે એના કણો હોય છે એ બંધાયેલા હોય છે. એટલે આપણે જ્યારે પાક પણ વાવીએ ત્યારે એમાં થોડુંક હવા ઉજાસ થાય એના માટે સેન્દ્રિય ખાતર પણ નાખવામાં આવે છે. જેમ કે આપણે છાણિયું ખાતર જ લઈ લઈએ, જેનાથી એના કણો થોડાક છૂટા પડે છે અને તેમાં હવા ઉજાસ થાય છે અને પાકને વિકાસ થવામાં મદદરૂપ થાય છે. આની અંદર આપણે મુખ્ય પાક તો કપાસ લઈ શકીએ, પછી આપણે મગફળી છે, મકાઈ છે, તલ છે, બાજરી છે, આવા પાકો આપણે લઈ શકીએ છીએ. અને આ પાકો સારું ઉત્પાદન પણ આપે છે. અને આમાં ભેજ ધારણ શક્તિ વધારે હોવાથી એ જે પાક છે એને પૂરેપૂરું જે પાણી જે ભેજ સ્વરૂપે મળવું જોઈએ એ પૂરેપૂરી રીતે મળી શકે છે. અને એનાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને લાભ થાય છે. અને આપણે જે બીજા નંબરે વાત કરવાની છે જમીનની, એ જમીન છે લાલ જમીન. તો લાલ જમીન જે છે એ સૌથી વધારે દક્ષિણ ભારતમાં જોવા મળતી હોય છે. અને જે પૂર્વ ભારત છે એમાં પણ અમુક વિસ્તારમાં એ જોવા મળે છે. તો આ જમીનની થોડીક માહિતી આપણને મેહુલભાઈ આપશે. તો મેહુલભાઈ, લાલ જમીનની વાત કરવામાં આવે તો લાલ જમીન છે તેમાં લોહ તત્વ એટલે કે લોખંડનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે એના વિકાસ, પાકની વિકાસ થાય, વૃદ્ધિ થાય અને તેના ફળીનીકરણમાં ખૂબ જ મહત્વનો ફાળો રહેલો હોય છે. મુખ્યત્વે આપણે આંશિક રીતે પૂર્વ ભારતમાં જોવા મળે છે અને મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળતી હોય છે આ પ્રકારની જમીન. અને તેમાં જો પાક જોવા જઈએ તો
ઘઉં, ચોખા, શેરડી, તલ, મગફળી વગેરે જેવા પાકો મુખ્યત્વે લઈ શકાય છે. એ જ રીતે આપણે રેતાળ જમીનની વાત કરીએ તો તેને અંગ્રેજીમાં સોઇલ સેન્ડી સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં મુખ્યત્વે રેતાળ જમીનની ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય છે અને નિતાર શક્તિ તેની સૌથી વધારે હોય છે. જ્યાં રેતાળ જમીન હોય છે ત્યાંના કણો ખૂબ જ બંધારણ તેનું છૂટું છૂટું હોય છે, જેના કારણે હવા ઉજાસનું પ્રમાણ વધારે હોય છે અને તેના કણો છૂટા છૂટા હોવાથી તેનામાં નિતાર શક્તિ સૌથી વધારે હોય છે. જેમ કે જ્યાં રેતાળ જમીન હોય છે ત્યાં વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં પડતો હોય છે અને ત્યાંનો વરસાદ પડવાથી તે જમીનમાં વરસાદ પડવાથી અમુક જ સમયની અંદર થોડી વાર પછી તમે ત્યાં જોશો તો તે બધું વરસાદનું પાણીનો નિતાર કરી લે છે. તો આ ઉપરથી કહી શકાય કે રેતાળ જમીનની નિતાર શક્તિ સૌથી વધારે હોય છે અને ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય છે. તો આ જમીનમાં આપણે કઠોળ વર્ગના પાકોનું વધારે પ્રમાણમાં લઈ શકાય છે, કેમ કે કઠોળ વર્ગના પાકોને ફેલાવા માટે તેમને વધારે અવકાશ જોઈતો હોય છે અને તેઓ ખાસ કરીને કઠોળ વર્ગના પાકોને નાઇટ્રોજન મેળવવામાં છૂટા જમીનના કણો હોય તો તેને વધુ પ્રકારમાં ફાયદો મળતો હોય છે. આ રીતે વિવિધ પ્રકારે આપણને રેતાળ જમીન જોવા મળે છે કે ભારતમાં રેતાળ જમીન ઉત્તર ભારતમાં જોવા મળે છે, જ્યાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. ત્યારબાદ ભારતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં રેતાળ જમીન વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ ભારતમાં આપણે ખાસ કરીને દક્ષિણ ભારતના અમુક પ્રદેશ છે જ્યાં જોવા મળે છે. ત્યારબાદ પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, રાજસ્થાન ના વિસ્તારોમાં ત્યાં જોવા મળતી હોય છે રેતાળ જમીન. અને સૌથી વધારે જો કોઈ ધોવાણ થતું હોય તો રેતાળ જમીનમાં સૌથી વધારે ધોવાણ જોવા મળે છે. સરસ, મેહુલભાઈએ આપણને સરસ વાત કરી. એક તો એમણે જે લાલ જમીન છે એના વિશે થોડીક માહિતી આપી, એ પણ સરસ રીતે આપી છે, અને જે રેતાળ જમીન છે એની પણ માહિતી આપી છે. તો જે રેતાળ જમીન છે એ રાજસ્થાન, ગુજરાત એટલે કે પશ્ચિમ ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. અને એમણે વાત પણ કરી છે કે જે રેતાળ જમીન છે એનું ધોવાણ વધારે થાય છે, કારણ કે એના જે કણો છે એ છૂટા છૂટા કણો છે, એનું બંધારણ છૂટું છે એ જમીનનું, તો એ જમીનનું ધોવાણ પણ વધારે થાય છે. અને એમાં જે મુખ્ય પાકો છે એ આપણે જોઈએ કે બાજરી છે, મકાઈ છે, મગફળી, તલ અને કઠોળ વર્ગના પાકો સૌથી વધારે સારું ઉત્પાદન આપતા હોય છે અને સારામાં સારા તેમાં થતા હોય છે. તો આપણને આ સરસ રીતે મેહુલભાઈએ કહ્યું. તો આપણે હવે બીજી જમીન જોઈએ કે જે જમીનનું નામ છે આપણે કાંપની જમીન, એટલે કે એલ્યુવિયલ જમીન અથવા લવણયુક્ત માટી. એટલે કે જે દરિયા કિનારા નહીં પણ આપણે નદી કિનારાની વાત કરીએ કે નદી કિનારે જે જમીન હોય છે, જે એના કાંપવાળી જમીન હોય છે, એ આ જમીનની વાત છે. અને આમાં સારામાં સારા તત્વો રહેલા હોય છે, કારણ કે આ જે ધોવાણ થતું હોય છે એમાં કાંપ તરીને કિનારે જતો હોય છે અને સારામાં સારું ઉત્પાદન આપતી આ જમીન કહેવાય છે. તો જે આપણા જમીન ઉત્તરી ભારત છે અને કાંગર આંચલોમાં જોવા મળે છે, જે આપણો ઉત્તર ભારત વિસ્તાર કહેવાય એના અંદર આ જમીન વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં નદીઓનું પ્રમાણ થોડુંક વધારે છે. તો આમાં આપણે સારામાં સારું ઉત્પાદન આપતા જે મુખ્ય પાકો છે એ એક તો ઘઉં છે, પછી ચોખા છે, શેરડી, મકાઈ અને કઠોળ. અને એની પછી વાત કરીએ તો જે આપણે મસાલા વર્ગનો પાક કહીએ કે મરી, એ પણ ત્યાં સારામાં સારું ઉત્પાદન મળી રહે એ મુખ્ય પાકો છે ત્યાં. અને જે આ કાંપવાળી જમીન છે એ નદી કિનારે આવેલી જ હોય છે અને સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી હોય છે. તો આના પછી આપણે જોઈએ કે આપણા ભારતની અંદર જે 5મા નંબરે જમીન આવે છે જે સારામાં સારું ઉત્પાદન આપતી હોય છે એ છે પર્વતીય જમીન, એટલે કે માઉન્ટેન સોઇલ, એટલે પર્વતીય પ્રદેશ હોય છે. જે પર્વતીય પ્રદેશ છે આ જમીન આપણા બગીચા એટલે કે ચાનો બગીચો હોય અથવા જે અદરક છે એની વાત કરીએ, આવા પાકો ત્યાં થતા હોય છે. જે આપણી જમીન છે આપણા ભારત દેશની અંદર પણ આવેલી છે. અને આ જમીન આપણા ઉત્તર પૂર્વ અને જે હિમાલયના ક્ષેત્રો છે ત્યાં જોવા મળતી
હોય છે. આ જમીન ઉત્તર પૂર્વ અને હિમાલય વાળા વિસ્તારમાં આપણને જોવા મળે છે. આ જમીનમાં જે સારામાં સારા જે બાગ પાકો થતા હોય એમાં જોઈએ તો સૌપ્રથમ તો ચા. અત્યારે ભારતમાં દરેક જગ્યાએ ચા પત્તી જોવા મળે છે. દરેક ખેડૂત ચા પીએ છે અને આ જે આપણે ચા પત્તી કહીએ એનું જે ખેતી સૌથી વધારે આ પર્વતીય વિસ્તારોમાં થતી હોય છે. તો ચા છે, પછી કોફી પછી અદરક અને શાકભાજી વર્ગના પાકો સૌથી વધારે આવા વિસ્તારોમાં જોવા મળે છે. પછી આપણે લેટેરાઇટ જમીનની વાત કરીશું. તો લેટેરાઇટ જમીન જે છે એ એક ગીલા અને ઊંચા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે અને દક્ષિણ ભારતમાં ઓરિસ્સા, પશ્ચિમ ઘાટ અને આસામમાં વપરાય છે. જેમાં મુખ્ય પાકો આપણે જોઈએ કે રબર, કોફી, તંજાવુર, મકાઈ, નારિયેળ અને તબકો. આ જે એના છે મુખ્ય પાકો છે. અને આપણા ગુજરાતની પણ વાત કરશું કે આપણા ગુજરાતમાં હવે કઈ કઈ જમીનો આવેલી છે એના વિશે પણ વાત કરવાની છે. તો સૌપ્રથમ જે આ પ્રકારની જમીનો સ્થાનિક આબોહવા અને પાણીની ઉપલબ્ધિ પર આધાર રાખતી હોય છે, જે પાક ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ગણાય છે. કારણ કે જે જમીન હોય છે એને હવામાન પણ અનુકૂળ આવવું જોઈએ. આપણે જે એમાં પાક લેવાનો છે એનું ઉત્પાદન જે લેવાનું છે તો એના માટે હવામાન અનુકૂળ હોવું જોઈએ. હવામાન અનુકૂળ હોવું જોઈએ અને એનામાં પાણી મળી રહેવું જોઈએ. એ પાકને પાણી ભેજ સ્વરૂપે મળી રહે એવું હવામાન હોવું જોઈએ. ત્યારે જ આપણે એવી જમીનમાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો આ બધી આપણે વાત કરી ભારત દેશની મુખ્ય જમીનોની. તો હવે આપણે ગુજરાતની પણ જે મુખ્ય જમીનો છે એની વાત કરવાની છે. તો હવે આપણે આગળ વધીએ છીએ અને આપણે જે ગુજરાતમાં આવેલી છે જમીન એની વાત શરૂ કરીએ છીએ. તો આપણે જે ગુજરાતની જમીન છે એની વાત કરીએ છીએ કે એના મુખ્ય જે પ્રકારો છે એ 4 પ્રકાર છે. તો આપણે જે ગુજરાતની મુખ્ય જમીન 4 પ્રકારની વાત કરવાની. તો જે આ જમીન છે દરેક જગ્યા અલગ અલગ પ્રકારની છે આપણા ગુજરાતમાં અને દરેક જગ્યા અલગ અલગ પાક પણ લેવામાં આવે છે. અમુક વિસ્તાર થોડોક વરસાદ વધારે પડતો હોય એવો હોય છે ગુજરાતમાં, તો અમુક જગ્યાએ ઓછો પડે છે. અમુક જગ્યાએ રણ વિસ્તાર છે કે અમુક જગ્યાએ નદીવાળો વિસ્તાર છે. તો દરેક જગ્યાએ અલગ અલગ આપણે જમીન જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ જે જમીનની વાત કરશું, આપણા ગુજરાતની જે સૌપ્રથમ જમીન છે જે મુખ્ય ગણાય છે એવી ટોટલ 4 જમીન આપણે મુખ્ય ગણીએ છીએ. તો એ જમીનની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરશું કાળી જમીન એટલે કે બ્લેક સોઇલ. તો આ જમીન આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. તો આ જમીન એવા વિસ્તારમાં જોવા મળે છે જ્યાં વરસાદ વધારે પડતો હોય છે, જે મોસમી વરસાદ વધારે પડે છે. એટલે કે આમાં ભરપૂર મક્કમ જમીન છે, વરસાદથી ભરપૂર મક્કમ જમીન છે. અને આ જમીનને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે જેનું નામ છે રેગુર જમીન. તો બીજા નામથી રેગુર જમીન તરીકે આને આપણે ઓળખીએ છીએ. તો આ જમીનમાં આપણે જે મુખ્ય પાક લેવાના હોય છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે જે મગફળી છે એ આમાં સારામાં સારું ઉત્પાદન આપતી હોય છે. પછી જે કપાસ છે એ પણ સારામાં સારું ઉત્પાદન આપે છે. પછી જે તલ છે, જે મકાઈ છે અને જે બાજરી છે એ પણ સારામાં સારું આમાં ઉત્પાદન આપે છે. કારણ કે ચોમાસું જે બાજરી કહીએ એ કાળી થોડી પડી જાય છે પણ ખાવામાં મીઠી ગણાતી હોય છે. જે મકાઈ છે એ પણ સારી બેસે છે. તો જે આ જમીન છે એ ખૂબ જ સારું ઉત્પાદન આપતી હોય છે. તો આના પછી આપણે જોઈએ કે જે લાલ જમીન છે, જે લાલ જમીનને આપણે રેડ સોઇલ તરીકે ઓળખીએ છીએ, જે આપણા ગુજરાતમાં બીજા નંબરની જમીન ગણાય, જે છે લાલ જમીન. અને આ રેડ સોઇલ છે એમાં લોહ તત્વ સૌથી વધારે જોવા મળે છે. આમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. તો આ જમીનને આપણે પ્રાથમિક રીતે લોહ તત્વ ધરાવતી એવી જમીન પણ કહી શકીએ છીએ. તો જે આમાં મુખ્ય પાકો થતા હોય એ ચણા, ઘઉં, મકાઈ અને શાકભાજી. અને આના અંદર જે શાકભાજીના પાકો છે સારામાં સારું ઉત્પાદન આપતા
હોય છે. અને જે ઘઉં અને ચણા છે એ પણ સારામાં સારું ઉત્પાદન આપે છે. તો આ જે બે જમીનોની આપણે વાત કરી એ આપણા ગુજરાતની પ્રથમ અને દ્વિતીય નંબરની આ જમીનો છે. અને આના પછી જે આપણી ત્રીજા નંબરની જમીન છે એની વાત આપણને મેહુલભાઈ કરશે. તો મેહુલભાઈ, તો આપણે બે જમીનની વાત કરી, જેમાં કાળી જમીન અને લાલ જમીન. હવે આપણે વાત કરીશું કાપની જમીન એટલે કે એલ્યુવિયલ સોઇલ. તો આ જમીનમાં મુખ્યત્વે આ જમીન એવા વિસ્તારમાં આવેલી છે કે જ્યાં નદી હોય, સરોવર હોય, તળાવ હોય, દરિયા કિનારાનો વિસ્તાર હોય. તો આવા વિસ્તારમાં આપણને કે નદી જે વહેતી હોય છે તેના આજુબાજુનો જે આગળ જે ફળદ્રુપ હોય છે, ફળદ્રુપ મેદાનો, તો ત્યાંથી જે ત્યાંનો નિક્ષેપિત કાંપ છે કે બધો ત્યાંથી કાંપ એક જગ્યાએ સ્થિર થાય છે અને ત્યાં જે મેદાન રચાય છે તેને આપણે કાંપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો કાંપની જમીનમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જમીનની ફળદ્રુપતા સારી હોય છે. તો આ જમીનમાં આપણે જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે આપણને ઘણા એવા સારા એવા પ્રમાણમાં આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. તો આ જમીનમાં મુખ્યત્વે આપણે પાક વાવવો હોય તો આ જમીનમાં મુખ્યત્વે આપણે અલગ અલગ પ્રકારના પાક જેમ કે ઘઉં છે, જેમ કે શેરડી છે, જેમ કે કપાસ છે. એટલે કે કહેવાનો મતલબ કે આપણને વધારે માત્રામાં પાણીની જરૂર હોય પિયતની, એવા પ્રકારના પાકો લઈ શકાય છે. તેમજ આ રીતે કાંપની જમીનના વિસ્તારો ગુજરાતમાં આપણને સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, આ બધા તેના કાંપની જમીનના વિસ્તારો છે. તેમજ આપણે હવે ચોથી જમીન જોઈએ તો રેતાળ જમીન. તો રેતાળ જમીનની વાત કરીએ છીએ તો એ રીતે રેતાળ જમીનની આબોહવા એ સૂકી હોય છે અને આર્દ્ર, તેમજ તેનું તાપમાન થોડું વધારે જોવા મળતું હોય છે. અને આ જમીન ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જોવા મળતી હોય છે, તેમજ કચ્છમાં પણ આ પ્રકારની જમીન જોવા મળતી હોય છે, જેનું બંધારણ છૂટા કણો હોય છે. તેના કારણે તેની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે અને નિતાર શક્તિ ખૂબ જ વધારે હોય છે. તો આ જમીનમાં કઠોળ વર્ગના જે પાકો છે તેને આ જમીન ખૂબ જ અનુકૂળ આવે છે. તેમજ મરી મસાલાના વર્ગો પાકો, તેલીબિયા વર્ગના પાકો, તેમજ ટૂંકમાં જોઈએ તો કે સમગ્ર પ્રકારના પાકો આ જમીનને અનુકૂળ આવતા હોય છે. તેમજ આ જમીનમાં જો પાસ્મિકતા એટલે કે તેનોમાં મીઠા કે ક્ષારનું પ્રમાણ વધારે હોય તો આપણે તેમાં જીપ્સમ એટલે કે ચીરોડીને ઉમેરીને તેનો આપણે જમીનને સુધારણા કરી શકીએ છીએ. એ જ રીતે આપણે આ જમીનમાં વાત કરીએ તો તેની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે અને તેની નિતાર શક્તિ સૌથી વધારે હોય છે. તો આ જમીન ધરાવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળે છે. તો આપણને સરસ રીતે મેહુલભાઈ અહીંયા વાત કરી અને જમીન જે આવેલી છે એની વાત કરી છે. તો આપણે જે ગુજરાતની જે મુખ્ય જમીનો હતી, કાળી જમીન, લાલ જમીન, કાંપની જમીન અને રેતાળ જમીન, આના વિશે સરસ માહિતી આપી છે. તો આપણે જે આ વિડીયો છે આને આટલા સુધી આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળશું. તો ત્યાર સુધી આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.